જય સ્વામિનારાયણ। તારીખ 27/7/2024 અષાઢ વદ સાતમ શનિવાર। એક સમયે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે અગતરાયમાં પરમ ભક્ત પર્વતભાઈને ઘેર પધાર્યા હતા। જન્માષ્ટમીના દિવસે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ સંતો પાસે ઝાંઝ પખાજ વગડાવીને કીર્તન ગૌરાવ્યા। પછી પોતે મંચ ઉપર બેસીને ગુલાલના ટોપલા મંગાવી હરિભક્તો ઉપર નાખવા માંડ્યા, જેથી જમીન તથા આકાશ લાલ થઈ ગયું ને જમીન ઉપર પણ માણસ મુઠ્ઠી ભરે તો ગુલાલ આવે એટલો પીડ્યો। એ પ્રમાણે મહારાજે ગુલાલ ઉડાડીને જે કાર કરી દીધો। એ દિવસે રાત્રિએ પણ ઉત્સવ કર્યો અને અડધી રાત્રિ થઈ ત્યારે જન્માષ્ટમી ઉત્સવ સારું સુંદર લાકડાનું નકશીકામ કરેલું પારણું કરાવ્યું હતું। તેમાં લાલજીને પધરાવીને આરતી ઉતારીને પંજરી તથા ખાંડ અને કેસર નાખેલું દહીં, જે પંચામૃત, તે લાલજીને ધરાવ્યું। એ સૌ સંત તથા હરિભક્તોને પ્રસાદી વહેંચી આપી। નોમના સવારે મહારાજે પર્વતભાઈને ઘેર નિત્યવિધિ કરીને પારણું કર્યું ને સંત હરિભક્ત સર્વને પંગતમાં પીરસીને પારણા કરાવ્યા। ત્યાં તુલસી વિવાહ કર્યો તથા વિપ્ર ગોવિંદજીના દીકરા નારાયણજીને જનોઈ દેવા સારું માંડવો નાખ્યો ને રાત્રે ફુલેકાની તૈયારી કરી। ત્યારે નારાયણજીભાઈએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે પણ માણકીએ ચડીને સૌ સાથે ફુલેકામાં પધારો। ત્યારે મહારાજ જરિયાની સોનેરી વસ્ત્ર ધારણ કરીને તથા સોનેરી પાગ મસ્તકે બાંધીને તથા કેટલાક સોનાના ઘરેણાં પહેરીને માણકીએ અસવાર થયા। ત્યારે ફુલેકામાં માણકીને આગળ કરીને બીજા બધા ઘોડા પાછળ રાખ્યા। તે વખતે મહારાજના હાથમાં નાળિયેર અને ખંભે સોનાની મૂઠવાળી તલવાર ધરાવી હતી। ત્યારથી મૂર્તિ બહુ શોભતી હતી ને વસ્ત્ર તથા ઘરેણાં પણ અતિશય દીપતા હતા। તે વખતે મહારાજ ફુલેકામાં ઘેર ઘેર ફેર્યા હતા। એ પ્રમાણે સૌને દર્શન દઈ પર્વતભાઈને ઘેર આવીને ઢોલિયા ઉપર પોઢી ગયા અને વળતે દિવસ મહારાજે નિત્ય નિયમ કરીને નારાયણજીભાઈને જનોઈ દેવરાવી ને તેનું ખર્ચ પણ મહારાજે પર્વતભાઈ તથા આંબાભાઈ પાસે અપાવ્યું હતું। પછીના દિવસે મહારાજ પર્વતભાઈની વાડીએ ચીભડા જમવા ગયા હતા। ત્યાં મહારાજે એવું પ્રકરણ કર્યું હતું કે જેને કાચા ચીભડા ભાવે તેણે પાકા ખાવા ને જેને પાકા ચીભડા ખાવા રુચિ હોય તેને કાચા ચીભડા ખાવા, એમ સૌ સાથે હાસ્ય વિનોદ કરતા મહારાજ પોતે ચીભડા જીમ્યા અને સૌને જમાડ્યા। વાડીએથી પરત ગામમાં પર્વતભાઈને ઘેર આવ્યા ને ત્યાં થાળ જમીને સૌને જમાડ્યા। પછી ચાલ્યા તે જૂનાગઢ થઈને ગઢડે પધાર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। સત્સંગનું ઝરણું લેખમાળામાંથી।